ભાઈ, ઉંમર 50 પછી શરીર ધીમે ધીમે બદલાવા લાગે છે. ચહેરા પર રેખાઓ દેખાય છે, તાકાત ઓછી લાગે છે અને સૌથી મોટો ફેરફાર પુરુષ શક્તિમાં આવે છે. પહેલાં જે ઉર્જા હતી, જે ઉત્સાહ હતો, તે હવે ધીમે ધીમે ઘટી જાય છે. ઘણા પુરુષો એ વાત માને છે કે આ તો ઉંમરનું લક્ષણ છે, એને રોકી શકાતું નથી. પણ સચ્ચાઈ એ છે કે જો શરીરનું સાચું ધ્યાન રાખો અને યોગ્ય કુદરતી ઉપાય કરો તો 50 પછી પણ લિંગમાં આવી શકે છે યુવાની જેવી તાકાત. આજે હું વાત કરીશ એ તેલ વિશે જે લિંગમાં રક્ત પ્રવાહ વધારે છે, નસોને મજબૂત કરે છે અને સેક્સ્યુઅલ સ્ટેમિના વધારવામાં મદદ કરે છે. પણ પહેલાં એ સમજી લો કે લિંગની તાકાત માત્ર સાઇઝ કે દેખાવથી મપાતી નથી. એ મપાય છે એના બ્લડ ફ્લો, નર્વ રિસ્પોન્સ અને હોર્મોનલ બેલેન્સથી. અને આ ત્રણેય વસ્તુ સુધારી શકાય છે માત્ર એક સિસ્ટમેટિક રીતથી. પરંતુ આવી જ રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે જીઓ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ન ચૂકશો. હવે સમજીએ, ઉંમર વધે એટલે શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ધીમું થવા લાગે છે. એ જ હોર્મોન આપણું સેક્સ ડ્રાઈવ, મસલ તાકાત અને પુરુષત્વનો મુખ્ય સ્ત્રોત છે. પણ એક સરળ આદત, રોજ સાંજે અથવા રાત્રે સૂવા પહેલાં 5 મિનિટની કુદરતી તેલથી હળવી મસાજ શરીરમાં ચમત્કારિક ફરક લાવી શકે છે. હવે વાત કરીએ એ તેલની. આ તેલ છે અશ્વગંધા, શતાવરી, કૌંચબીજ, દાલચીની અને તિલ તેલનું સંયોજન. હા, એ કોઈ જાદુ નથી, પણ પ્રાચીન આયુર્વેદમાં આ ફોર્મ્યુલા પુરુષ શક્તિ વધારવા માટે માનવામાં આવ્યું છે. તમે ઘેર પણ બનાવી શકો છો. 1 કપ તિલ તેલ લો, એને થોડું ગરમ કરો, એમાં અડધો ચમચી અશ્વગંધા પાવડર, અડધો ચમચી શતાવરી પાવડર અને થોડી દાલચીની મિક્સ કરો. એને ઠંડુ થવા દો અને પછી છાણી લો. આ તેલથી રોજ રાત્રે 5 મિનિટ લિંગની હળવી મસાજ કરો. ધ્યાન રાખજો કે દબાણ ન કરવું, ફક્ત હળવો બ્લડ સર્ક્યુલેશન વધારવાનો પ્રયાસ કરવો. મસાજ કરતી વખતે મન શાંત રાખો, કોઈ ઉતાવળ કે સ્ટ્રેસ ન રાખવો, કારણ કે સેક્સ્યુઅલ હેલ્થમાં સ્ટ્રેસ સૌથી મોટો દુશ્મન છે. ઘણા લોકો એવું માને છે કે ફક્ત દવાઓ કે ક્રીમથી જ તાકાત આવશે, પણ હકીકત એ છે કે જો રક્ત પ્રવાહ સુધરે તો કુદરતી રીતે શરીર પોતે સુધરી જાય છે. આ મસાજથી શું થાય છે? લિંગની અંદરની નસો જાગૃત થાય છે, એમાં નવો રક્ત પ્રવાહ વધે છે, જેનાથી ઇરેક્શન વધુ મજબૂત થાય છે. ધીમે ધીમે એ વિસ્તારની સ્કિન અને નર્વ્સ વધુ સેન્સિટિવ બને છે, એટલે તમને વધુ કંટ્રોલ અને લાંબી પરફોર્મન્સ મળે છે. સાથે સાથે આ તેલના હર્બ્સ, ખાસ કરીને અશ્વગંધા અને કોંચબીજ, શરીરમાં અંદરથી હોર્મોનલ લેવલ બેલેન્સ કરે છે, એટલે તમે ફક્ત બહારથી નહીં, અંદરથી પણ સુધારવા લાગો છો. આની સાથે તમારે ખોરાકમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. જો તમે રોજ દૂધમાં 1 ચમચી અશ્વગંધા પાવડર કે સફેદ મૂસલી ઉમેરો તો શરીર અંદરથી રિચાર્જ થાય છે. રાત્રે ખાલી પેટે સૂવાની આદત છોડો, કારણ કે શરીરને પોષક તત્વ ન મળવાથી સ્ટેમિના ઘટે છે. ખાસ કરીને 50 પછી પુરુષે પ્રોટીન, દૂધ, સૂકા મેવા અને લીલા શાકભાજી પૂરતા પ્રમાણમાં લેવાની જરૂર પડે છે. હવે એક મોટો સવાલ, શું આ તેલથી સાઇડ ઇફેક્ટ થાય છે? ના, જો તમે કુદરતી રીતે બનાવેલું તેલ વાપરો તો કોઈ સાઇડ ઇફેક્ટ નથી. હા, ફક્ત એટલું ધ્યાન રાખજો કે જો કોઈ એલર્જી કે સ્કિન રિએક્શન થાય તો તરત બંધ કરી દો. અને હા, કોઈપણ દવાની જેમ આનું ચમત્કારિક પરિણામ એક રાતમાં નહીં આવે. એને સતત ઓછામાં ઓછા 15 થી 20 દિવસ વાપરવું પડે છે. જેમ શરીરનું મસલ બનાવવા માટે સમય લાગે છે, તેમ પુરુષ શક્તિ પણ ધીરજથી સુધરતી જાય છે. ઘણા લોકો ખોટા એડમાં ફસાઈ જાય છે. એક રાત મેં લિંગ મોટું કરો, 5 મિનિટમાં કમાલ. આવી બધી વસ્તુઓ શુદ્ધ માર્કેટિંગ છે. સાચો રસ્તો એ છે કુદરતી ઉપાય, યોગ્ય ખોરાક, પૂરતી ઊંઘ અને મસાજ. આ ચારે જોડાય તો કોઈ પણ ઉંમરે શરીર ફરી યુવાન લાગે છે. અને એક વાત યાદ રાખજો કે યુવાની ફક્ત શરીરમાં નથી, મનમાં પણ હોય છે. જો તમે મનથી ઉર્જાવાન રહો છો, જો તમારા મનમાં હજુ ઈચ્છા છે જીવવાની, પ્રેમ કરવાની, તો તમારું શરીર પણ એ ઉર્જાને સ્વીકારી લે છે. એટલે રોજ સવારે થોડી કસરત, થોડી યોગ પ્રાણાયામ અને આ તેલની મસાજ, આ 3 વસ્તુ તમારી સેક્સ્યુઅલ હેલ્થને 10 વર્ષ યુવાન બનાવી દેશે. ઘણા વડીલો 55 કે 60 પછી સેક્સ્યુઅલ એક્ટિવિટી છોડી દે છે, પણ એ ખોટી માન્યતા છે. જ્યાર સુધી શરીર સ્વસ્થ છે અને મન ઈચ્છે છે, ત્યાં સુધી સેક્સ પણ સ્વસ્થ જીવનનો ભાગ છે. એમાં શરમ કે અપરાધભાવ રાખવાની જરૂર નથી, બલકે એ શરીરનું એક નેચરલ હેલ્થ સિગ્નલ છે કે તમારી નસો, હોર્મોન અને હાર્ટ હજુ પણ એક્ટિવ છે. તો ભાઈ, જો તમે 50 પછી પણ લિંગમાં તાકાત અને ઉત્સાહ પાછો મેળવવા માંગો છો, તો આ તેલને તમારું દૈનિક રૂટીન બનાવી લો. કોઈ દિવસ ચૂકો નહીં અને 20 દિવસ પછી તમે જાતે ફરક અનુભવશો. લિંગમાં બ્લડ સર્ક્યુલેશન વધશે, ઇરેક્શન વધુ મજબૂત લાગશે અને સૌથી મહત્વની વાત, મનમાં આત્મવિશ્વાસ પાછો આવશે. કારણ કે પુરુષ માટે સૌથી મોટો આનંદ એ નથી કે બીજાને શું લાગે, પણ એ છે કે એ પોતાના શરીર સાથે ફરી કનેક્ટ થઈ શકે. અને છેલ્લે,
આ વાત યાદ રાખો કે ઉંમર ફક્ત એક નંબર છે. જો મનમાં જઝ્બો છે, શરીરનું ધ્યાન રાખો છો અને કુદરતી ઉપાય અપનાવો છો તો યુવાની ક્યારેય પૂરી નથી થતી. એટલે આજથી જ શરૂઆત કરો. કુદરતી તેલની હળવી મસાજ, સારો ખોરાક, થોડી યોગ અને 7 કલાકની ઊંઘ. ફરી જુઓ કેવી રીતે 50 પછી પણ લિંગમાં આવે છે યુવાની જેટલી તાકાત.